Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્તે, નમસ્કાર. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા સાથે. કેમ છો કાકા? કેમ છો કાકી? એકદમ મજામાં. કેમ તમે ના બોલ્યા કાકા? પણ મને મજા નહીં આવતી તો મેં ના બોલ્યો યાર. પાછું શું થયું તમને? એટલે ગરમીમાં કંટાળો આવે છે યાર. તું જોતો કે ભાઈ કેટલી ગરમી છે યાર. એટલે જ હું કહું છું, કેરીનો બાફલો પીઓ, શેરડીનો રસ પીઓ, દૂધીનો રસ પીઓ, તરબૂચ ખાઓ. એટલે આવું કરીએ તો ઉનાળો જતો રહે એમ સમજાવે છે. ઉનાળો ના જતો રહે, તમને શરીરમાં ઠંડક રહે. કશું સમજાવવા જેવું નથી આ માણસને. બોલ. એટલે ઘેર બેઠા બેઠા લૂ લાગી જાય એવું વાતાવરણ છે યાર. કાકા એક કામ કરો, હું હમણાં છે ને થોડા સોંગ્સ પ્લે કરી દઉં ને, ત્યાં સુધી તમે નીચે જાઓ અને બરફનો ગોળો ખાઈ આવો. પણ આ ચા પીવું છું એનું હું. બરફનો ગોળો છે ને આ ચામાં બોળીને ખાઓ, આઈસ ટી જેવું લાગશે. જે લીંબુ સિકંજી. હું છે? શાંત થઈ જા ભાઈ બનતું બેકાર. તમે બેકાર માણસ છો. ગીત વગાડ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક મારા બિઝનેસી ગુજરાતીઓ. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને સીધા જીમમાંથી વર્કઆઉટ કરીને આયા છે. શું જીમમાંથી વર્કઆઉટ લાવે? એમને એમ ગરમીનો પરસ્યો છે ભાઈ. એમનાથી ગરમી સહન નથી થતી ને એટલે મેં ઘરમાં એક સોલ્યુશન કર્યું. તો બોલ, મને ઘરની બહાર કાઢી મૂકી. કાકા આ શું? એટલે નથી કાઢી મૂકેલા. હવે આ બેઠી તો છે બાજુમાં એમ. આના પ્રયોગ તું સાંભળીશ ને તો તું દેશ છોડીને જતો રહેલા. શું? અરે આ ગરમીના લીધે મેં શું કર્યું, પેલા બહાર બગીચામાં પેલો આમ ગોલ ગોલ ફરતો પેલો ફુવારો હોય ને, પેલું નહીં આમ ગોલ ગોલ ફરતું ફરતું પાણી ઉડ્યા કરે, હા હા હા. એ છે ને હું ઘરમાં લઈ આવી હતી 2 કલાક. કરાય આવું કરાય. ડ્રોઈંગ રૂમમાં ફુવારો મેલી દીધેલો વચ્ચો વચ એની માને. તમારા માટે કર્યું મેં. ટીવી ઉડી ગયું ડોબી. તમે નેગેટિવ કેમ જુઓ છો? પાણી આમ ગોલ ગોલ ઉડ્યું ને, એમાં પેલા શોકેસમાં પડેલા બધા વસ્તુઓ બધી હતી ને એ બધી ધોવાઈ ગઈ, દિવાલો ધોવાઈ ગઈ, ટાઇલ્સ ધોવાઈ ગઈ. એટલે પણ ટીવી ઉડી ગયું એનું કઈ નહીં. ડોન્ટ લુક ઇટ નેગેટિવ. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે એવું બોલવાનું, અડધો ખાલી છે એવું નહીં બોલવાનું. મેં આને બંદૂકથી ઉડાઈ દઈશ. હા? અરે કાકા ના મેં ઉડાઈ દઈશ આને. કાકી તમે આમ આવતારો, આ બાજુ આવતારો, હું ગીત મૂકી દઉં. ચાલો. બહુ પાછા શિમલામાં જન્મ્યા હોય ને એવું વર્તન કરે છે. લાઈ જો હવે તો લાઈ તો બંદૂક લાઈ તો. ના 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 ના, ગીત વગાડ, ગીત વગાડ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એમને બહુ ગરમી લાગી ગઈ છે અને મને નથી લાગતું કે અહીંયાથી એ ઘરે જાય, કેમ કે અહીંયા એસી ચાલુ છે, હે ને કાકા? બધા હું કરું પણ તું જોતો મેં તો કંટાળી ગયેલા. બહુ ગરમી છે યાર. હું શું કહું છું, મને કીધું ખબર પડે. પણ સાંભળે તો ખરા. હવે આ સમર વેકેશન થઈ ગયું ને તો આપણે કશે બહાર ફરવા જવું છે. ના મને ગરમી લાગે છે યાર. એટલે જ કહું છું, આપણે કશે પાસે જઈ આવીએ ને, આમ થોડા દિવસ આમ પેલું યુરોપ કે લંડન કેવું કઈ. આ પાસેમાં આવે. એવું નહીં કાકા, અત્યારે આપણે કેવું આ ગુજરાતીઓ વેકેશનમાં છે ને મસ્ત આમ મોટી મોટી ટૂર કરતા હોય છે, ફેમિલી સાથે મસ્ત વેકેશન પર જઈ આવે આમ, એટલે કેવું આમ એક ચેન્જ મળે. હા તો એક કામ કર તું, આપણે બંનેને ચેન્જ મળે ને એવું થોડા દિવસ તું તારા પિયર રહીએ ને. જોયું ને, તે સાંભળ્યું ને? કાકી ના, આવું જ કરે છે. જો સાંભળી લો. હું છે જલ્દી બોલો, હવે ગરમી લાગે છે. હું જવાની જ છું. મને પથરી થઈ છે ને એટલે મેં માનતા રાખી છે. ક્યાં ને? દીવ દમણની. પિત્તુડી. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. સુસ્વાગતમ, વેલકમ બેક લિસનર્સ મારા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા જ છે અને એમને બહુ ગરમી લાગી ગઈ છે. જો ને બહુ ગરમી છે યાર, મને તો બહુ કંટાળો આવે છે. હું શું કહું છું, આપણે એક રસ્તો કાઢીએ. બપોર થાય ને એટલે આપણે મોલમાં ફરવા જતું રહેવાનું, એસી ખાવાનું, પછી ત્યાં ધારો કે કંટાળો આવે કે ત્યાં ના જવું હોય તો પછી એક કામ કરવાનું કે આપણે બેંકમાં જતું રહેવાનું, ખાલી આમ એકાઉન્ટ ઓપન કરવાની, માહિતી લેવાની, કે પછી આમ પૈસા ઉપાડીને પાછા જમા કરી દેવાના, એવું બધું આખો દિવસ કર્યા કરવાનું એમ. એટલે કેવું આપણી બપોર એસીમાં નીકળી જાય. સારું. કે પછી આપણે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જતું રહેવાનું,
મસ્ત એસીમાં બેસવાનું, પિક્ચર જોવાનું, પોપકોર્ન ખાવાના, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું, હોલીવુડ બોલીવુડ યો યો યો. સારું. કાકા કેમ હવે રિસ્પોન્સ આપો છો યાર? તમારા માટે કે છે યાર. બાકી આપણને કાકીની ચોઇસ ગમી ગઈ. આમ હાઈ સોસાયટી ટાઈપ, આમ મોલ્સ એન્ડ મલ્ટીપ્લેક્સ મૂવી યો યો. થેન્ક્સ બડી. અને કાકા તમે રિસ્પોન્ડ નથી કરતા યાર. આ મલ્ટીપ્લેક્સ ની હોશિયારી મારે છે ને અત્યારે તારી આમ મારે છે. બાકી હજુ 2 વર્ષ જ થયા છે ઘેર ટીવી આવ્યું. અત્યાર સુધી બાજુવાળાને ત્યાં નીચે પલાઠી વાળીને શક્તિમાન જોતી હતી. બસ હવે આ બધું બોલવાની જરૂર છે યાર. બેકાર માણસ. ગીત વગાડ, ગીત વગાડ. only on નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા જ છે અને એમને બહુ ગરમી લાગી ગઈ છે બાપ. કંટાળો આવે છે યાર. બહુ ગરમી છે યાર. બહુ સાચું. જો અમે પેલી ધોળી લાકડી ઓગળી ગઈ. એ થોડી લાકડી નથી, મીડ વધતી છે યાર. એટલે જે હોય યાર, એટલે ગરમી નથી એમ કેવા માંગે. ના છે ભાઈ. અલા એ તમે બંને શાંત રહો. ચલો હવે જો એક સાંભળો તમે જરા ચિંતા ના કરશો. મારી સામે જુઓ તો. હું છે જુઓ તો ખરા. આટલી સરસ તૈયાર થઈ છું ને તો તમે મારા માટે 2 વાક્ય કંઈક કોને. ગરમીમાં રોમેન્ટિક મારો પપ્પા પણ નતા થયા. આઈ વોઝ બોર્ન ઇન સપ્ટેમ્બર. પણ હવે આટલું કે છે કાકી તો કંઈક તો કહો યાર. ગરમી તો ગરમી યાર. ભાઈ છે ને, ગયા ઉનાળામાં હું રોમેન્ટિક થયો હતો. મેં રોમેન્ટિક રીતે એવું બોલ્યો કે હે પ્રિય, તેરે પ્યાર મેં બરસો સે પ્યાસા હું. તો આણે મારા મોંમાં પાણીની પાઇપ મૂકીને મોટર ચાલુ કરી હતી. આખું શરીરની અંદર વોટર પાર્ક કરી નાખેલું. એટલે નો રોમેન્સ ઇન સમર. રોમેન્સ માટે સીઝન જુએ છે. બોલ, આપણે તો કઈ એનિમલ્સ છે? પેલા એ ચૂપ થઈ જાવ એ ડોબી તું. આ ગરમી લાગે છે યાર. શું યાર કાકા? છોડ ને યાર લાલા. તું ગીત વગાડ ને. બેકાર અનરોમેન્ટિક અકળેલો પુરુષ. હટ હટ. હટ. only on નમસ્કાર, વેલકમ બેક ઓન રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. કાકાને બહુ ગરમી લાગી ગઈ છે યાર. અને આ ગરમીના મોસમમાં આપણી પાસે એક કોલર છે. ઓકે, કિશોર કાકા સાથે વાત કરવા માંગતા હશે. 1 મિનિટ. હેલો હેલો ભાઈ, હેલો. હા કાકા, સાંભળે જ છે, તમે બોલી શકો છો. કાકા, બોલ ને યાર, ગરમી લાગે છે. એ કાકા કાલે આપણે રવિવાર છે તો તમે વાળ કપાવવા આવવાના છો? તો આવું પૂછવા તે રેડિયોમાં ફોન કર્યો લા ભાગો છે. એ તમે તો કીધેલું કે કોલર ફોન કરી શકે અને સવાલ પૂછી શકે. બાકી લા મેં નવરો નહીં. અત્યારે મેં વાળ કાપવા બેઠો છું. એક કસ્ટમર ને તો શેવિંગ નું પેલું ફીણે ચોપડીને બહાર આવ્યો છું મેં. પણ કઈ વ્યવસ્થિત પૂછ ને ભાઈ તું. એક તો ગરમી લાગે છે ને યાર. એ વ્યવસ્થિતમાં હું પૂછું? ઉભા રહો. એટલે કિશોર કાકા, તમે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં જોક્સ બોલો છો? ના, મેં અહીં સમોસા અણીદાર કરવાનું કામ કરું છું. યાર કાકા. તાર જોને પણ આવો કાલે તમે જુઓ હવે કેવા વાળ કાપું તમારા. મેલ દીધો ને એને. કાકા હવે જવાબ આપવાના લિસનર્સ ને. એટલે ગરમી લાગે છે યાર મને. હવે કાલે જો તો પછી આડા ઓડા વાળ કાપશે તમારા. એટલે મેં એને મારી નાખીશ લા. 14 વર્ષ જેલ જતો રહીશ યાર. પણ તું ગીત વગાડ. ગરમી લાગે છે યાર મને. માય ગોડ. only on નમસ્કાર. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકા સાથે અત્યારે બેઠા છે અને જીવ ખાઈ ગયા છે. એમને એટલી બધી ગરમી લાગી ગઈ છે. પણ કાકા એક વાત કહું, તડકો કોને ગમે? મને બહુ જ ગમે દાલ ફ્રાય ઉપર. દેવે તડકો એટલે હું કે જમવાનાની વાત ચાલે છે ડોબી. તાપની વાત કરે છે. તું તો સખત ડોબી સ્ત્રી છે યાર. સારું હવે. પણ કાકા હું સાચું કહું, કોઈએ હવે બપોરે છે ને બહાર નીકળવાની જરૂરત જ નથી. તમે જો આ મને ડોક્ટરે ચિઠ્ઠીમાં લખીને આપ્યું છે. આ જો ચિઠ્ઠી જો, વાંચો. તડકામાં બહાર નહીં ફરવાનું. એટલે બસ એટલે આટલું જ લખીને આપ્યું એમ? એટલે બીજું કશું નથી લખ્યું લા? તો એમને તને આવું ના સમજ પડે એની પાસે ડોક્ટર પાસે ગયો તું? એવું નહીં, એટલે પાછું સારા અક્ષરમાં લખ્યું છે. એટલે આ હું તને કહું, આ ડોક્ટર એટલે પેલો પીએચડી ડોક્ટર હશેલા, MBBS નહીં હોય. એટલે એને કઈ બોર્ડ મારેલું બહાર? ના હું તો એમના ઘેર ગયેલો બપોરે. એટલે એ પણ તું તડકામાં જ ગયેલો? હા. એટલે એ લખાવા કે તડકામાં નહીં નીકળવાનું એમ? હા. મને છે ને, તું કઈ ટાઈપનો માણસ છે લા ભાઈબંધ? તે કેટલા લીધા તારી પાસેથી? 750 રૂપિયા.
750 રૂપિયા. એક કામ કર, આ બીજા 100 રૂપિયા મારા તરફથી રાખ અને એક લાફો મારવા દેલા ડોક્ટરને તને. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર મેં કિશોર કાકા બોલું છું. પણ સાચું કહી દઉં તમને, બહુ ગરમી લાગે છે યાર, સખત ગરમી છે. કંટાળો આવે છે તો મેં બેઠો છું. કાકા આટલો કંટાળો આવતો ને તો ઘેર જતું રહેવાનું. તું મને સમજાવે છે? એટલે આ તો એક વાત કીધી યાર. પણ માણસ પહેરેલા કપડે ઓગળી જાય ને એવી ગરમી છે, સાચું કહું. જે હોય તે પણ પાણીની બચત કરજો બધા. એ વાત બરાબર છે, પણ તું કઈક જુદું જ કરે છે. ગઈકાલે ચાના કપમાં પાણી આપ્યું મને અને એવું કે નહીં ધોઈ પરવારી ના આવો બહાર. કરવી પડે બચત. તો આવી ના હોય ભાઈબંધ, ગરમી લાગે છે તો મગર હેડ તું ચાલ હવે ઘેર ચાલ. ના ના ના, આજે છે ને તમારે મારા બેડરૂમમાં નવું નક્કોર તૈયાર થવા માટે ડ્રેસિંગ ટેબલ ખરીદીને લાવવાનું છે. મસ્ત મરીસા વાળું અને 2 ડ્રોવર હોવા જોઈએ. સારું તો પછી અહીંયા બે રહે. હા, અહીંયા નીકળું. એટલે પણ અપાઈ દો ને યાર કાકા. લા તારી આમે હોશિયારી મારે છે. બાકી અત્યાર સુધી છે ને સ્ટીલની થાળી ઊંધી કરીને માથું ઓળતી હતી. અત્યારે ખોટી ટણી કરે છે ગરમીમાં. તો ગરમી લાગે છે ને યાર, બેઠા બેઠા અડૈયો થઈ ગઈ બૈડામ. ઓકે ચાલો હવે બસ. મને લાગે છે પાણીની ટાંકીમાં છે ને બરફની લાદી નાખવી પડશે અને અમને ઠંડા પાણીથી નવડાવવા પડશે. કશું આવું કરવા નથી. તું ચાલ ને યાર, ગરમી લાગે છે. only on Radio